માં ગંગાનો અવતરણની આ કથા આમ તો કથાઓની અંદર પણ શિવપુરાણની અંદર ગંગા અવતરણની કથા હોય. માં ગંગા એટલા બધા પાવન, એટલા બધા પવિત્ર, એટલે એટલા બધા કલ્યાણ કરનારા છે. એનો મહિમા બહુ મોટો છે. પણ પૃથ્વી ઉપર એને લઈ આવ્યા કોણ? પૃથ્વી ઉપર હતા નહીં માં ગંગા, એમને ભગીરથ રાજા લઈ આવ્યા. અને ભગીરથ રાજા સગર રાજાના 60,000 પુત્રો, એમને જ્યારે કપિલ ભગવાનનો શ્રાપ થાય અને બળીને ભસ્મ થાય, દરેક તીર્થો બાર બાર ગંગા સાગર એક બાર. પૂજ્ય બાપુ બેઠા છે, તીર્થોની વાત આવી એટલે આ ભજન મને કેમ યાદ આવ્યું? શિવરાત્રી નજીક આવે છે એટલે મને હમણાં શિવરાત્રી દેખાય છે, સમજો ને. અને ત્યાં જે ભજનની ઠોર જામે એટલે આપ દરેકને, ભાવિક ભાઈઓને, બધાને, ધર્મ પ્રેમી, ભજન પ્રેમી આત્માઓને ખાસ મારી આમ તો નિમંત્રણ બીજાને દેવાનું હોય, એટલે હું એવું નથી માનતો કે આપને અમે જુદા હોઈએ, પણ એક વિવેક છે ને, એટલે એક વિવેકને નાતે હું આપ સૌને પ્રાર્થના કરું છું કે દરેક આત્માઓ ગરવા ગિરનારની ગોદની અંદર પૂજ્ય નારાયણ બાપુના આશ્રમની અંદર 5 દિવસ સુધી હરિહર અને ભજન સંતવાણી આપણે રાખીએ છીએ. ભગવાન ગિરનારી મહારાજ અને અમારે ભગવાન ભીડભંજન મહાદેવ અને અમારા માત પિતા એમના નિમિત્ત અમને બનાવે છે. ત્યાં તો આનંદ લેવા માટે દરેકને પધારવા ખાસ નિમંત્રણ છે. અહીંથી બધાને ખાસ વિનંતી છે. એટલે માં ગંગાજી 60,000 પુત્રો સગર રાજાના બળીને ભસ્મ થાય પછી વિનંતી કરે કે હવે કે આ તો હવે બહુ ભયંકર વસ્તુ બની ગઈ, આને પાવન કરવા માટે, આની ગતિ આપવા માટે સ્વર્ગની અંદરથી જો ગંગાજી માં પધારે અને એમાં જો આ બધા સ્નાન કરી લે, એનો પ્રવાહ આની ઉપર ફરી જાય તો બધાને મોક્ષ થાય, ગતિ મળે. એટલે સગર રાજાની દર પેઢી જ્યાં સુધી ઉંમર હોય ત્યાં સુધી હિમાલયમાં જઈને તપ કરે. આયુષ્ય પૂરું થાય એટલે આ તો મૃત્યુ લોક છે. અહીં સવારામ બાપા કે રહ્યા નથી અહીં કોઈ સંત સતી, તન તરુવર પર કરી આસરા, અહીં રહ્યા નથી કોઈ સંત સતી, મેં મુસાફિર આયો ગમશે, મેં તો હું એક પરદેશી પંખી. શરીરની અવધિ પૂરી થાય એટલે દેહ ત્યાગવો પડે. એમ દરેક ઋષિ મુનિઓ, સંતો, સાધુઓ, ખુદ પરમાત્મા પણ મનુષ્યના દેહની અંદર આવ્યા, મનુષ્યનો દેહ ધર્યો તો એમને પણ પોતાનો દેહ ત્યાગવો પડ્યો. એમ દેહ ત્યાગી દે એટલે એમનો પુત્ર પાછો તપસ્યા શરૂઆત કરે બચપણથી. એમ કરતા કરતા 7 પેઢીઓ જેની હોય આવી રીતે તપસ્યા કરતી કરતી સમાપ્ત થઈ. છેલ્લે ભગીરથ રાજાએ એટલું બધું ઘોર તપસ્યા કરી, ભગવાન ભોળિયાનાથ ગંગામાં પ્રસન્ન થયા. માં ગંગામાં એ કીધું કે તારી ઉપર પ્રસન્ન છું, તમારી દર પેઢી, તમારો પરિવાર એટલી તમારી શું ઈચ્છા છે? ત્યારે ભગીરથ રાજા માગે છે કે આપ પૃથ્વી ઉપર પધારો. અને માં ગંગા કહે છે કાંઈ વાંધો નહીં, તમારા તપથી હું પ્રસન્ન છું, તમારા ભાવથી, તમારી પૂજાથી મને આનંદ આવ્યો છે, હું અવશ્ય આવું પૃથ્વી ઉપર. પણ એક મૂંઝવણ છે. શું? આવું ખરા, પણ મારો પ્રવાહ જો એટલો બધો જોરદાર છે કે પ્રવાહને જો વચ્ચે કોઈ ઝીલવામાં ન આવે, અટકાવવામાં ન આવે તો એ પ્રવાહ સીધો ધરતીને ફાડી 2 ભાગ કરી અને રસાતાળમાં વયો જાય, તો તમને કઈ લાભ મળે નહીં. અને હું અહીંયા નહીં, ન્યાયની નહીં, તો શું? ભગીરથ રાજા બ્રહ્માજીનું તપ કરે, ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થાય, પ્રવાહની ઝીલવાની વાત કરે તો ના પાડે. ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થાય, પ્રવાહ ઝીલવાની વાત કરે તો ના પાડે. છેલ્લે ટૂંકમાં આપણે વાત લઈએ, ભગવાન ભોળિયાનાથ પ્રસન્ન થયા. એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હે ચંદ્ર બોલી ફલ 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય ફળ દેનારા ભગવાન ભોળાનાથ કે છે, હે ભગીરથ
તારી ઉપર પ્રસન્ન છું માત. કે માગવામાં એવું છે કે ગંગાજીને પ્રસન્ન કર્યા છે મારા પિતૃઓના. ખાલી મારા પિતૃ પૂરતી વાત નથી, જગતના કલ્યાણ માટે માં ગંગાએ આવવાની હા પાડી છે પૃથ્વી ઉપર. પરંતુ મારું તપ કરવાનું કારણ શું? વચ્ચે એક મૂંઝવણ છે પ્રભુ. માં ગંગાએ એવું કીધું મારા પ્રવાહને જો પૃથ્વી ઉપર અટકાવવામાં ન આવે, ઝીલવામાં ન આવે, તો પૃથ્વીને બે ભાગ કરી હું રસાતાળમાં વહી જાઉં. એટલે કોઈ મતલબ નથી, ઝીલવા કોઈ તૈયાર નથી, દેવી દેવતાઓ કોઈ. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે ભાઈ જગતનું કલ્યાણ થતું હોય તો મારું ભલે જે કાંઈ થવું હોય થાય, હું પ્રવાહને ઝીલીશ. અને આ પ્રવાહને ઝીલીશ, એ બીડું જડપું, એ વાત નિમંત્રણ ઝીલ્યું, એ વાત જ્યારે ગંગા માં પાસે પહોંચી ત્યારે સહેજ અભિમાન આવ્યું કે એમ એ બાબાજી એમાં એવું એવું બીડું ઝડપું, એવું નિમંત્રણ ઝીલ્યું કે મારો પ્રવાહ નહીં ઝીલી શકે. એમ બહુ કહેવાય. અભિમાન એવી વસ્તુ છે કે ગમે તેવો સમર્થ માણસ હોય પણ સહેજ પણ અભિમાનનો કૂટો ફૂટ્યો એટલે ભગવાન કે હું કાંઈ છપ્પન ભોગ નથી ખાતો, હું કાંઈ કોઈ વસ્તુ આ તમે ધરાવો ભલે એ તમારો ભાવ છે, પણ મારો ખોરાક તો મુખ્ય અહંકાર છે. કોઈને અહંકાર, એમાંય ભક્તને અહંકાર આવે એટલે હું તરત એ મારો ખોરાક છે. ભાઈ થોડીક વાતો આ બાજુ છોકરાઓ ઘડીક ઓછી કરો, ભજન સાંભળો, પછી વાતો કરજો. વિનંતી સાંભળી અવર નદી સમૂહના દિલમાં જોગીને મુજ નહીં જાણી. જટાવધારી જુગતી સજ્યું ન કોઈ જાણી. ભોળાનાથની જુગતી સજ્યું ન કોઈ જાણી. અગમ અગોચર હેજી ભોળાનાથે જટાવધારી
ભોળા ભજો જીવ દિન રાત ભોળા ને હર 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 ભોળા ને ભજો જીવ દિન રાત શિવ ને ભજો જીવ દિન રાત ભોળા ને ભજો
વેગ મનનો વિરામ પામ્યો. સુર શરીરે શિવજીને વિજવા ગાય વિમલ વેદવાણી હે વાણી ગાય વિમલ વેદ વેદ કહે સબ વેદ ही है नहीं मिलती कोई बात वेदन में. वेद कहे जी वेद कहे सब वेद ही है नहीं मिलती कोई बात वेदन में. नहीं मिलती है कोई बात जाने जवीरला सूक्ष्म वेद सुनाऊं मेरे दाता मारा सदगुरु राम ने रिझाऊं रे जी सोई बात कोई जाने जवीरला सूक्ष्म वेद सुनाऊं
ગંગાજી અટવાણી રે ગંગાજી અમને અભિમાન ને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં હે ગંગાજી પછી આપી દીએ કોઈ માંગે તેને રાત જાગે પછી આપી દીએ માંગે તેને રાત ચંદ્રમૌલી ભલ ભગવાન ભોળાનાથ સાંઢીડા મહાદેવ એમના સાનિધ્યમાં આપણે બેઠા છે તો જેટલા બધા નેતિ નેતિ વેદ પુકારે નેતિ की अजब निशानी है नहीं मिलती कोई बात वेदन में अरे वेद कहे सब भेद ही है વેદ જેનો પાર પાવી શકે નહીં એવા ભગવાન ભોળિયાનાથના આપણે જેટલા ગુણગાન ગાયે બસ અને અમે સમય હવે એવો છે જેટલું ભજન થાય એટલું કરી લ્યો બસ બાકી કઈ માંડ માન 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 2-3 વર્ષે કંઈક બેઠા જેવા થયા છે એટલે એમાં આપણને એક ચેતવણી છે મહાપુરુષો જ્યારે આ સંસારની અંદર જ્યારે જ્યારે કોઈ એવો ત્રાસ વધે જ્યારે જ્યારે માણસો ધર્મ ચૂકી જાય જ્યારે જ્યારે માણસો કંઈક ચીલો ચૂકી જાય
જ્યારે જ્યારે માણસો કાંઈક અવળી દિશામાં હાલવા માંડે ત્યારે પરમાત્મા તરફથી કાંઈક પણ એવો સંકેત આવે કે ભાઈ તમે આમ માર્ગ ભૂલ્યા છો. આપણે જો રોડ ઉપર લાલ બત્તી થવા માંડે સમજી જવાનું કે કંઈક ફેરફાર થયો છે કે આપણી ગાડીમાં, એમાં આ થોડીક લાલ બનતી છે. એટલે આપણે જેટલું ભજન થાય, જેટલું ધર્મના રસ્તે, જેટલું સત્યના રસ્તે જીવાય, એટલે એવા ભગવાન ભોળાનાથના આપણે સાનિધ્યમાં બેઠા છે. તો જેટલા એના ગુણગાન આપણે ગાઈએ એટલા ઓછા છે. અને એના ગુણગાન ગાવા બસ અમારા તો ઈષ્ટદેવ છે દર્શનામ, દરેકના ભોળીઓના તો દરેકના મેં વાત કરી એમ દરેકના ઈશ્વર છે. ભૂત પ્રેત ભૂતનાથ, પશુઓના પણ પશુપતિનાથ, નાગ યક્ષ કિન્નર મનુષ્ય, દરેકના. એટલે તો બ્રહ્માનંદજીએ કીધું સર્વ વરદાતા દિગંબર હો તો ऐसा हो, હરે સબ પીર ભક્તન કી દયાલુ હો તો ऐसा हो. દયાળુ તો ઘણા હોય, દયા ઘણા કરતા હોય, પણ એની પાછળ કંઈક ને કંઈક સેજ એનો સ્વાર્થ હોય તો દયા કરે. અકારણ કોઈ કારણ વગર જો દયા કરનારા હોય તો એ છે ભગવાન ભોળાનાથ. શું કામ દયા કરે છે? એનું કારણ શું? કારણ કંઈ નથી, એનો સ્વભાવ છે. દયા કરવી એનો સ્વભાવ છે, કરુણા એનો સ્વભાવ છે, પ્રેમ એનો સ્વભાવ છે, સત્ય પ્રેમ અને કરુણા એનો સ્વભાવ છે. એવા ભગવાન ભોળાનાથ છે. કોઈ સાંભળો. ઓમકાર શિવ ઓમકાર, ઓમકાર શિવ ઓમકાર, ઓમકાર શિવ ઓમકાર, ઓમકાર શિવ ઓમકાર, ત્રિશૂળ ડમરું વાળા, ત્રિશૂળ ડમરું વાળા, ત્રિશૂળ ડમરું વાળા, બેઠા છો સમાધિ વાળી કૈલાસ વાળા, બેઠા છો સમાધિ વાળી કૈલાસ વાળા. ઓમકાર શિવ ઓમકાર, ત્રિશૂળ ડમરું વાળા, ત્રિશૂળ ડમરું વાળા, બેઠા છો સમાધિ
સારી સુખકારી જટા જૂટ રૂંઢમાળા જટા જૂટ રૂંઢમાળા જટા જૂટ રૂંઢમાળા બેઠા સમાધિ વાળી કૈલાસ વાળા બેઠા સમાધિ વાળી કૈલાસ વાળા બેઠા સમાધિ વાળી કૈલાસ ભગવાન ભોળાનાથને આપણે ગજાનંદ બાપાની સ્તુતિ વંદનાથી ભજનની શરૂઆત કરી, પરંતુ શિવ પરિવાર ભગવાન ભોળાનાથને એક બીજા દીકરા છે, એનું નામ છે કાર્તિકેય. સ્વામી ગુણેશ પુત્ર બહુ પ્યારા બહુ પ્યારા, સૌથી પહેલા પૂજે ને જગ સારા સિદ્ધિના અરે રિધિ સિદ્ધિના ઓ રિધિ સિદ્ધિના રિધિ સિદ્ધિના રિધિ સિદ્ધિના રખવાડા રિધિ સિદ્ધિના રખવાડા અમર પરિવાર વાળા અમર પરિવાર વાળા ઈ અમર પરિવાર વાળા બેટા સમાધિ વાળી કૈલાસ વાળા બેટા સમાધિ વાળી કૈલાસ વાળા બેટા સમાધિ વાળી કૈલાસ વાળા.
સુરથી બિરાજમાન બાપુજી ભગવાન ભોળાનાથ એમના ભગવાન ભોળાનાથ બનીને જ્યારે આવે આપણે સૌએ ખૂબ બાપુને નિહાળ્યા છે એટલે એમનો એવો ભાવ છે ઓલી ગાડી પછી આમ ચડાવતા હોય ને રોડ ઉપર તો અહીંયા પછી આડું જે કંઈ આવે એવું હોય બધું એટલે એ બાપુનો ભાવ છે અમુક ચીજ હું અમુક વસ્તુ અમુકને જો કે બહુ મેં ગાય નથી આમાં અલગ અલગ હોય બધાયનું અમુકનો અમુક વસ્તુ સ્પેશિયલ હોય અમુકને અમુક ફેમસ હોય તો બાપુનો એવો ભાવ છે તો એક બે કરી બહુ મને ઇન્ટરેસ્ટ નથી બાપુ તમે એકાદી ઝલક બતાવજો તો